બીજા પાઠ્યપુસ્તકમાં પહેલું પ્રકરણ એમાં સ્વાધ્યાય 1.2 એના પહેલા દાખલાની રકમ અહીંયા મેં લખી છે। એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે, નીચેની ઘટનાની સંભાવના શોધો। એમાં કહ્યું છે કે બધી જ વખત છાપ મળે, ત્યાર પછી એક પણ વખત છાપ ન મળે, ઓછામાં ઓછી એક વખત છાપ મળે, એકથી વધુ વખત કાંટો મળે, આ બધી ઘટનાની સંભાવના શોધવાની થઈ છે। હવે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવાનો, તો એનો નિદર્શાવકાશ પહેલા તો આપણે લખી દઈએ, બરાબર। હવે અહીંયા આગળ જો છાપ માટે h અને કાંટા માટે b એવો ઉલ્લેખ કરી દેવાનો, બરાબર। તો છાપ बराबर है कांटो बराबर t। હવે એનો નિદર્શાવકાશ u લખી દઈએ પહેલા u। તો ધારો કે પહેલી વખત છાપ, બીજી વખતે છાપ અને ત્રીજી વખતે છાપ, ત્યાર પછી છાપ છાપ અને કાંટો, ત્યાર પછી छाप कांटो छाप, आ रीते एवी रीते त्रणेय वखत कांटो मळे, बराबर। त्यार पछी 2 वखत कांटो अने छाप, त्यार पछी कांटो छाप अने कांटो, पछी छाप कांटो कांटो, आ रीते आपड़ा n 8 थशे। एमा पहलू कયું છે, પહેલો પ્રશ્ન બધી જ વખત છાપ મળે, બરાબર। તો બધી જ વખત છાપ મળે એ ઘટના એ, જો એમાં 8 પરિણામો થયા, 8 પરિણામો તો આગળ પણ મેં તમને બતાવી દીધેલા। હવે એમાં બધી જ વખત છાપ મળે એવા 3 કરે, એટલે આ એક પરિણામ છે કે જેમાં 3 વખત છાપ મળી છે, એટલે બધી જ વખત छाप मळे के घटना ए। હવે એના પરિણામ લખી દઈએ h h h, બરાબર। સાનુકૂળ પરિણામ m, પરિણામો એટલે બધી જ વખત છાપ મળે એવું એક જ પરિણામ બને, એટલે m બરાબર a। હવે આ 3 વખત ઉછાળતા એનો જે નિદર્શાવકાશના કુલ પરિણામો, બરાબર, પરસ્પર નિવારક સમસંભાવી, એ રીતે કેટલા 8 છે। હવે આ ઘટના a ની સંભાવના p ઓફ a m upon n, તો n 1 છેદમાં 8, એટલે 1 ના છેદમાં 8, બરાબર। હવે એક પણ વખત છાપ ના મળે, બરાબર, એ રીતે, એટલે એક પણ વખત છાપ ના મળે એની ઘટના। હવે એનાથી આગળ આપણે જો કે અહીંયા આગળ એક વખત છાપ મળે, હવે એક પણ વખત છાપ ના મળે, એટલે આ બધામાં તમારે જોવાનું કે બધામાં છાપ દેખાય, ફક્ત એક જ પરિણામ એવું છે કે એમાં છાપ નથી, બરાબર। તો એક પણ વખત છાપ ના મળે છે ઘટનાને નામ આપી દઈએ b, બરાબર। एक पण वखत छाप ना मळे ते घटना एनु नाम आपी दઈએ b। तो एना परिणामो, बराबर, एक पण वखत छाप ना मळे એટલે ત્રણેય કાંટા વાળું પરિણામ એ ગણાશે આપણું, બરાબર। એટલે ઘટના b ના સાનુકૂળ પરિણામો, એટલે ઘટના b ના सानुकूल परिणामों, तो m बराबर 1 थया। હવે કુલ પરિણામો આ છે। હવે આ ઘટના b ની સંભાવના p ઓફ b બરાબર m upon n, એટલે 1 ના છેદમાં 8। ત્યાર પછી ઓછામાં ઓછી એક વખત શું મળે, છાપ મળે, બરાબર। ઓછામાં ઓછી એક વખત છાપ મળે એટલે એનો અર્થ શું થયો કે એક વખત છાપ મળે કાં તો એકથી વધારે વખત છાપ મળે, એટલે ઓછામાં ઓછી એક વખત છાપ મળે
અહીંયા સીધું લખી દઉં છું કે ઘટના બરાબર શું નામ આપીએ સી. હવે સી ના પરિણામો બરાબર સી ની અંદર તો ઓછામાં ઓછી એક વખત છાપ તો એવા એક વખત છાપ હોય કે એકથી વધારે વખત તો આ ત્રણેય આવશે. એક વખત છાપ એટલે એચ હોય, પછી આ પણ આવશે એચ ટી એચ ટી એચ એચ બરાબર. હવે આ નહીં આવે કારણ આમાં છાપ મળતી નથી. પછી આવશે ટી ટી એચ ટી એચ ટી અને એચ ટી ટી. તો આ રીતે આની અંદર 7 પરિણામો થયા. તો ઘટના સી ના સાનુકૂળ પરિણામો ની સંખ્યા m બરાબર 7 ની સંખ્યા લખવાની સંખ્યા કહેવાય બરાબર. એના આપણે સંકેતમાં શું કહીએ છીએ m. હવે અહીંયા આગળ c ના 7 પરિણામો મળ્યા, કુલ પરિણામો 8 છે એટલે p of c બરાબર m/n એટલે 7/8. હવે એનાથી આગળ એકથી વધુ વખત કાંટો મળે ચોથી ઘટના છે એટલે એકથી વધારે વખત કાંટો મળે બરાબર. શું કહ્યું છે એકથી વધારે વખત કાંટો મળે એટલે એક વખત નહીં પણ એકથી વધારે વખત એટલે બે વખત કાંટો મળે. બીજી રીતે કહીએ તો તે ઘટના એનું નામ શું આપી દઈએ ડી. તો ઘટના ડી ના સાનુકૂળ પરિણામો ડી બરાબર તો એકથી વધુ વખત કાંટો મળે એવા તો અહીંયા આગળ આ એકથી વધારે વખત કાંટો કહેવાશે. ત્યાર પછી ટી ટી એચ બરાબર બે વખત કાંટો આવ્યો ટી એચ ટી એચ ટી ટી. આ રીતે 4 પરિણામો થયા. તો ઘટના ડી ના સાનુકૂળ પરિણામો ઘટના ડી ના સાનુકૂળ પરિણામો ની સંખ્યા એને m કહીએ m તો 4 થશે. આ ઘટના d ની સંભાવના p of d બરાબર m/n તો 4/8 એટલે 1/2 બરાબર. d ની સંભાવના મળી ગઈ. એવી રીતે એમાં પાંચમો પ્રશ્ન કર્યો છે કે વધુમાં વધુ એક વખત છાપ મળે. વધુમાં વધુ એક વખત છાપ મળે એની વિશે વાત કરવાની છે. તો પાંચમો વધુમાં વધુ એક વખત છાપ મળે. વધુમાં વધુ એક વખત છાપ મળે. હવે એ ઘટનાનું નામ આપી દઈએ તે ઘટના E બરાબર. તો E ના પરિણામો વધુમાં વધુ એક વખત છાપ એટલે એનો અર્થ શું થયો એક વખત છાપ મળે અથવા એક પણ વખત ના મળે એટલે એક પણ વખત ના મળે છાપ એવા બરાબર. અહીંયા બરાબર વધુમાં વધુ શબ્દ કયો છે એટલે એક કે એકથી ઓછા વખત છાપ હોય એવા પરિણામો બરાબર. એક કે એકથી ઓછી વખત છાપ હોય એવા પરિણામો એટલે એક વખત છાપ આ તો 3 વખત 2 વખત આ પણ નહીં આવે બરાબર. એકથી ઓછા એટલે આ ટી 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 જે આવશે ટી ટી એચ ટી એચ ટી એચ ટી ટી એટલે 4 પરિણામો થયા. m બરાબર 4 ઘટના e ની સંભાવના p of e તો m/n તો 4/8 4 * 4 4 * 8 1/3. ત્યાર પછી એનાથી આગળ છઠ્ઠું કહ્યું છે કે 2 થી ઓછી વખત છાપ મળે બરાબર. શું કહ્યું છે 2 થી ઓછી વખત 2 થી ઓછી વખત છાપ મળે તે ઘટના એનું નામ આપી દઈએ f. હવે 2 થી ઓછી વખત છાપ મળે એટલે એનો અર્થ શું થયો કે એક વખત છાપ મળે બરાબર. 2 થી ઓછી વખત છાપ મળે એટલે ઉપરના જેવી ઘટના થશે બરાબર. વધુમાં વધુ એક છાપ મળે. બીજી રીતે કહીએ તો વધુમાં વધુ એક છાપ મળે
એટલે આની જેમ જ આવશે બરાબર। એટલે આ તમે ઘટનાની પ્રમાણે આ પૂરો છઠ્ઠો કરી દેજો, આ કોપી આવશે બરાબર। એટલે એ તમને હું જાતે કરવા કહું છું। ત્યાર પછી છાપ અને કાંટો વારાફરતી આવે। સાતમો શું કહ્યું છે? છાપ અને કાંટો વારાફરતી આવે। તો સાતમો છાપ અને કાંટો વારાફરતી આવે બરાબર। એ ઘટનાને જી આવે, એ ઘટના શું કહીએ? જી। તો ઘટના જી માટે બરાબર સાનુકૂળ પરિણામો કયા કહેવાશે? તો એસટીટી। અરે છાપ અને કાંટો વારાફરતી, આ તો વારાફરતી ના કહેવાય બરાબર। એસટીએચ એસટીએચ પછી આપણને કહેવાય આ કહેવાશે છાપ કાંટો બરાબર। ટી એચ ટી એટલે બે પરિણામો થશે બરાબર। હવે આ ઘટનાની સંભાવના P ઓફ G બરાબર m/n એટલે 2/8। તો 2 ચોક 8 કેટલા આવશે? 1/4। ત્યાર પછી કાંટાની સંખ્યા છાપ કરતા વધુ વખત મળે। કાંટાની સંખ્યા છાપ કરતા વધુ વખત મળે તો એમાં જો કાંટાની સંખ્યા છાપ કરતા વધુ તો આ એક પરિણામ આવશે ટીટીટી બરાબર। પછી આ આવશે 2 3 અને 4 બરાબર। તો કુલ પરિણામો આ 4 લખી દેશો તમે તો 4/8 બરાબર। તો આ પ્રમાણે તમારે શું કરવાનું છે? આ દાખલો પૂરો કરી દેજો। હવે એની અંદર એક પાંચમો દાખલો છે, એ પણ હું ગણાવી દઉં। તો દાખલા નંબર 5 બરાબર। એની રકમ જો બરાબર ધ્યાનથી। હવે એની અંદર એવું કહ્યું છે દાખલા નંબર 5 માં કે એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ બરાબર। દાખલા નંબર 5મો એમાં નિદર્શાવકાશ u આપી દીધેલો છે, u બરાબર 1 થી 120 બરાબર। 1 2 3 એટલે સુધી 120 સુધી આના નિદર્શાવકાશ તમને આપી દીધો છે। હવે એની અંદર એક સંખ્યા તમારે પસંદ કરવાની છે બરાબર। હવે પરિણામો સમભાવની છે। હવે પહેલું કયું છે? 3 ની ગુણક હોય બરાબર, ધ્યાન રાખજો બરાબર। સંભાવનાઓ શોધવાની છે, બધું લખતો નથી। દાખલા નંબર 5 માં જે મુખ્ય નિદર્શાવકાશ લખી દીધો 1 થી 120 સુધીની સંખ્યાઓ, એમાં પહેલું 3 ની ગુણક હોય તે ઘટના શું કહીએ? એ। હવે ઘટના એના પરિણામો લખીએ। આ 1 થી 120 માં 3 ના ગુણક હોય એવા તો 3 2 4 3 તારી 9 3 ચોક 12 કેટલે સુધી આવશે? 120 સુધી। જો હવે 3 થી શરૂ થાય છે અને 120 સુધી, તો 3 થી 120 આમ ગણવાનું નહીં, સીધી રીતે 120 ભાગ્યા 3 કરી દો બરાબર। એક આ રીતના સ્થાંક સમાંતર શ્રેણી થઈ ગઈ બરાબર। પહેલું પદ 3, છેલ્લું પદ 120, સમાંતર શ્રેણીનો n પદનું સૂત્ર જે તમે 10મા ધોરણમાં અને 11મા ધોરણમાં ભણી ગયા છો એ પ્રમાણે પણ ટોટલ કેટલા થશે એ શોધી શકો બરાબર। en બરાબર a પ્લસ અથવા dn બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d, છેલ્લું પદ 120 મૂકી દો, a એટલે 3 બરાબર। n ખબર નથી તફાવત 3 નો। આ રીતે પણ તમે કરી અને ચેક કરી જોશો તો આ 3 માઈનસ 3 ઉડી જશે 3n એટલે n કેટલા આવશે? 40। બીજી રીતે આ 120 છેલ્લું પદ પહેલું પદ 3, 120 ભાગ્યા 3 કરશો એટલે સાનુકૂળ પરિણામો મળી જશે। ઘટના a ના સાનુકૂળ પરિણામો ની સંખ્યા m બરાબર કેટલા? 3 થી 120 એટલે 40 હશે। 120 ભાગ્યા 3 એ રીતે કરી દેજો। હવે આની સંભાવના p ઓફ a m/n તો 40 ભાગ્યા 120
તો 40 તારીખ 120 એક તૃતીયાંશ. બીજું કયું છે કે 3 ની ગુણક ન હોય. જો આ 3 ની ગુણક બરાબર શું કહ્યું 3 ની ગુણક એ ઘટના એ ગઈ. और 3 ની ગુણક એટલે એની પૂરક ઘટના. 3 ની ગુણક ના હોય તે ઘટનાને આપણે શું કહીશું 3 ની ગુણક હોય નહીં કહ્યું તો આને a ડેશ કહેવાશે. a ડેશ બરાબર એની પૂરક ઘટના થઈ. હવે p ઓફ a ડેશ સીધું જ શોધી શકાશે કારણ કે એ આપણે શોધેલો છે 1 માઈનસ p ઓફ a. તો 1 માઈનસ 1/3 તો 3 એકા 3 ઓછા 1 ભાગ્યા 3 તો 2 ના છેદમાં 3. ત્યાર પછી ત્રીજો જે એમાં છે બરાબર શું કહ્યું છે 4 ની ગુણક હોય 4 ની ગુણક હોય તે ઘટના એને નામ આપી દઈએ b. હવે 4 ની ગુણક તો 1 થી 120 માં 4 ના ગુણક હોય એવા તો b માં 4 8 12 4 ચોક 16 120 એ 4 વડે ભાગાશે એટલે એના સાનુકૂળ પરિણામો m બરાબર 120 ભાગ્યા 4 કરશો એટલે 30 આવશે બરાબર. હવે p ઓફ b m upon n તો 30 ભાગ્યા 120 તો 30 ચોક 120 એક ચતુર્થાંશ આવશે. ચોથું એમાં કહ્યું છે 4 ની ગુણક ન હોય. હવે 4 ની ગુણક હોય 4 ની ગુણક ન હોય એને શું કહેશો b ડેશ. એવી રીતે આનું કર્યું a ઉપરથી a ડેશ એ રીતે b ઉપરથી b ડેશ શોધજો. b ડેશ શોધો બરાબર. એટલે 4 માં ખ્યાલ આવ્યો ને. તો p ઓફ b ડેશ બરાબર 1 માઈનસ p ઓફ b બરાબર. તો 1 માઈનસ 1/4 4 × 4 ઓછા 3 ના છેદમાં 4. પાંચમું જે છે 3 અને 4 બંનેની ગુણક હોય. શું કહ્યું છે 3 અને 4 બંનેની ગુણક એટલે 12 ની ગુણક. 3 અને 4 બંનેની ગુણક એટલે એને શું કહેવાય ટૂંકમાં 12 ની ગુણક. આવી રીતે હોય બંનેની એટલે બંને અવિભાજ્ય અંક પરસ્પર એટલે એનો ગુણાકાર કરી દેવાનો તો 12 ની ગુણક હોય તે ઘટના એનું નામ આપી દઈએ c. તો c માટે 12 24 36 120 બરાબર. આથી શરૂઆત 120 થી પૂરું 120 ભાગ્યા 12 એટલે m કેટલા ગણાશે 10 બરાબર. કેટલા પદો ગણાશે 10. હવે ઘટના c ની સંભાવના તો m upon n તો 10 છેદમાં 120 0 0 ઉડી જશે 1 ના છેદમાં 12. તો આ રીતે બરાબર. ચોથો મેં ટૂંકમાં અહીંયા ગણ્યો છે આના પ્રમાણે હતો બરાબર. આવી રીતે તમારા દાખલો પૂરો કરી દેવાનો છે બરાબર. તો આ પહેલો અને પાંચમો કરાયો વચ્ચેના જે હતા એ નિદર્શ અવકાશ આગળ મેં સમજાવી દીધો છે એટલે તમને ફાવે એવા છે એટલે પૂરા કરજો બરાબર. ફરીના ભાગમાં આગળ જે બીજા અલગ પડતા છે એવા દાખલા સ્વાધ્યાયમાં કરાવીશું. થેન્ક યુ.